મિત્રો, શું તમે ક્યારે રાત્રે એકલા બેસીને વિચાર્યું છે કે, હે ભગવાન, હું આટલી મહેનત કરું છું, કોઈનું ખરાબ નથી વિચારતો, કોઈનું ખરાબ નથી કરતો, તો પછી મારા જ નસીબમાં આટલા દુઃખ કેમ લખ્યા છે? આખો દિવસ કાળી મજૂરી કરીને, પરસેવો પાડીને તમે પૈસા કમાઈને લાવો છો, પણ એ પૈસો ઘરમાં ટકતો કેમ નથી? કમાણી ભલે ગમે તેટલી વધે, પણ મહિનાના અંતે જ્યારે તમે તમારું ખિસ્સું કે બેંક બેલેન્સ જુઓ, ત્યારે બચતના નામે મોટું મીંડું જ દેખાય છે. પૈસો ઘરમાં આવતાની સાથે જ કોઈ બીમારી, અચાનક આવેલો ખર્ચો, દવાખાના કે દેવા ચૂકવવામાં જ પાણીની જેમ વહી જાય છે. શું તમને એવું લાગે છે કે તમારા હસતા રમતા અને સુખી પરિવારને કોઈની ભયંકર નજર લાગી ગઈ છે? પતિ પત્ની કે ભાઈ ભાઈ વચ્ચે અગાઉ અતૂટ પ્રેમ હતો, પણ હવે કારણ વગર જ નાની નાની વાતોમાં મહાભારત સર્જાય છે? સવારે ઉઠતાની સાથે જ શરીરમાં થાક, આળસ અને બેચેની લાગે છે? કોઈ કામમાં મન નથી લાગતું? જો આમાંથી એક પણ વસ્તુ તમારા ઘરમાં થઈ રહી છે, તો મિત્રો આજે જ ચેતી જજો. આ કોઈ સામાન્ય વાત નથી. આ એક સીધો અને ભયંકર સંકેત છે કે રાતના અંધારામાં કોઈ નકારાત્મક શક્તિ, કોઈની હાય, કોઈની ખરાબ નજર અથવા સાક્ષાત દરિદ્રતા એટલે કે ગરીબીએ તમારા ઘરના ઉંબરે આવીને પોતાનો કાયમી અડ્ડો જમાવી દીધો છે. નમસ્કાર મિત્રો, પરમ વિચાર અને ગુજ્જુ ઇન્ફો ના આજના આ અત્યંત વિશેષ, રહસ્યમય અને તમારા આખા પરિવારનું નસીબ રાતોરાત બદલી નાખનારા આ મહા એપિસોડમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને કોઈ મોટો મંત્ર કે હજારો રૂપિયાનો ખર્ચો નથી બતાવવાનો. આજે હું તમને આપણા રસોડામાં વપરાતી એક એવી સાધારણ વસ્તુનો મહા ઉપાય બતાવવા જઈ રહ્યો છું, જે દેખાવમાં ભલે માત્ર પીળી છે, પણ તે તમારું ભાગ્ય સાચા સોના જેવું ચમકાવી શકે છે. જો તમે કોઈની રાહ જોયા વગર આજે જ આ નાનકડું કામ કરવાનું શરૂ કરી દીધું, તો મારો વિશ્વાસ કરજો મિત્રો, 7 પેઢીઓની ગરીબી તમારું સરનામું ભૂલી જશે અને સાક્ષાત ધનની દેવી માતા લક્ષ્મી દોડતા તમારા ઘરમાં પ્રવેશ કરશે. મિત્રો, આપણા પ્રાચીન વાસ્તુશાસ્ત્ર અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં ઘરના મુખ્ય દરવાજા અને ઉંબરાને માત્ર એક લાકડાનો ટુકડો નથી માનવામાં આવ્યો, તેને અત્યંત પવિત્ર દેવસ્થાન અને બ્રહ્માંડનું પ્રવેશદ્વાર માનવામાં આવ્યો છે. ઉંબરો એ તમારા ઘરનું જીવંત રક્ષા કવચ છે. તમે નોંધ્યું હશે કે જ્યારે રાત પડે છે, ત્યારે આસપાસની તમામ નેગેટિવ એનર્જી, ખરાબ નજર અને નકારાત્મક સ્પંદનો ઘરના ઉંબરા પાસે આવીને જમા થાય છે. તે ઘરમાં પ્રવેશવાનો રસ્તો શોધતી હોય છે. હવે થાય છે એવું કે, સવારે જ્યારે ઘરની સ્ત્રી કે પુરુષ ઉઠીને સીધો જ મુખ્ય દરવાજો ખોલે છે, ત્યારે જો તે યોગ્ય વિધિ ન કરે, તો એ બધી જ ગરીબી અને નકારાત્મકતા પવનની જેમ સીધી ઘરમાં ઘૂસી જાય છે. હિન્દુ ધર્મગ્રંથો મુજબ, દરવાજા પર રાહુ અને કેતુનો ભયંકર પ્રભાવ હોય છે. જો દરવાજો ગંદો હોય, તો રાહુ સક્રિય થાય છે અને ઘરમાં બીમારીઓ, દેવું અને કંકાસ લાવે છે. પણ જો દરવાજો પવિત્ર હોય, તો ત્યાં માતા લક્ષ્મી, કુબેર ભંડારી અને સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે. તો આ દરિદ્રતાને ઘરની બહાર જ કેવી રીતે રોકવી? આપણે વાત કરી રહ્યા છીએ ચમત્કારિક હળદર વિશે. શાસ્ત્રોમાં એક અત્યંત સુંદર કથા છે. જ્યારે દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન ચાલી રહ્યું હતું, ત્યારે તેમાંથી 14 રત્નો પ્રગટ થયા હતા. તેમાં સાક્ષાત માતા લક્ષ્મી પણ પ્રગટ થયા હતા. એ જ મંથનમાંથી આયુર્વેદના દેવતા ભગવાન ધન્વંતરી અમૃતનો કુંભ લઈને પ્રગટ થયા. આ અમૃતની સાથે જ એક પીળી ઔષધિ પણ પ્રગટ થઈ, જે હળદર હતી. ભગવાન શ્રી હરિ વિષ્ણુએ હળદરને પોતાના મસ્તક પર ધારણ કરી અને તેને વરદાન આપ્યું કે, હે હરિદ્રા, તારો રંગ મારો જ રંગ છે. જ્યાં તારો વાસ હશે, ત્યાં હું સ્વયં નિવાસ કરીશ. અને જ્યાં મારું નામ હશે, ત્યાં દરિદ્રતા ક્યારેય આંખ ઊંચી કરીને પણ નહીં જોઈ શકે. મિત્રો, એ જ કારણ છે કે લગ્ન હોય, પૂજા હોય કે કોઈ પણ શુભ કાર્ય હોય, હળદર વિના બધું જ અધૂરું છે. હળદર માત્ર ધાર્મિક જ નહીં, પણ વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ચમત્કાર છે. હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણો છે. જ્યારે તમે તેને તાંબાના વાસણમાં પાણી સાથે મિક્સ કરો છો, ત્યારે તે હવામાં રહેલા ખરાબ બેક્ટેરિયા અને નકારાત્મક આયનોનો નાશ કરે છે અને ઘરની આસપાસ એક પોઝિટિવ ઓરા બનાવે છે. તો મિત્રો, અખૂટ ધન મેળવવા માટે હળદરનો આ ચમત્કારિક અને ગુપ્ત પ્રયોગ કેવી રીતે કરવો? એકદમ ધ્યાનથી સાંભળજો. તમારે આ કામ રોજ સવારે કરવાનું છે. ખાસ કરીને ગુરુવાર અને શુક્રવારથી આની શરૂઆત કરવી સૌથી ઉત્તમ છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં અથવા સૂર્યોદય પહેલાં ઉઠવાનો આગ્રહ રાખો.
પથારીમાંથી ઉઠીને સીધા દરવાજે ન જાઓ. સૌથી પહેલા સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી લો. સ્નાન કર્યા વિના ઘરનો મુખ્ય દરવાજો ખોલવો તે ભયંકર વાસ્તુદોષ છે. હવે તમારા ઘરના પૂજા ઘરમાં જાઓ. એક તાંબાના લોટામાં ચોખ્ખું પીવાનું પાણી લો. આ પાણીમાં માત્ર એક ચપટી પીળી હળદર નાખો. જો તમારી પાસે ગંગાજળ હોય તો તેના 2-3 ટીપાં અચૂક નાખો અને એક રૂપિયાનો સિક્કો પણ અંદર મૂકી દો. હવે તે લોટો જમણા હાથમાં પકડીને તમારા ઘરનો મુખ્ય દરવાજો ખોલો. દરવાજો ખોલતા જ સૌથી પહેલા નીચે નમીને ધરતી માતાને સ્પર્શ કરી પ્રણામ કરો. મનમાં ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા ઓમ મહાલક્ષ્મ્યય નમઃ મંત્રનો સતત જાપ ચાલુ રાખો. હવે આ હળદરવાળા પવિત્ર જળનો તમારા ઘરના ઉંબરા પર પહેલા જમણી બાજુ, પછી ડાબી બાજુ અને છેલ્લે વચ્ચે છંટકાવ કરો. છંટકાવ કરતી વખતે મનમાં દ્રઢ વિશ્વાસ રાખો કે તમારા ઘરની બધી જ ગરીબી, દુઃખ અને દર્દ ધોવાઈ રહ્યા છે. પાણી છાંટ્યા પછી ભીની હળદર અને કંકુ મિક્સ કરીને ઘરના મુખ્ય ઉંબરાની બંને બાજુએ 2 નાના સાથિયા એટલે કે સ્વસ્તિક બનાવો. આ સાથિયા તમારા ઘરના સિક્યુરિટી ગાર્ડ બની જશે. મિત્રો, જ્યોતિષ શાસ્ત્ર મુજબ હળદર ગુરુ ગ્રહને અત્યંત બળવાન બનાવે છે. જ્યારે તમે આ ઉપાય કરો છો ત્યારે બ્રહ્માંડની સકારાત્મક ઊર્જા તમારા ઘર તરફ ખેંચાય છે. ખાસ કરીને વૃષભ, કર્ક, કન્યા અને ધન રાશિના જાતકોના જીવનમાંથી દેવામુક્તિના રસ્તા ફટાફટ ખુલી જાય છે. અટવાયેલા પૈસા પાછા મળે છે. નોકરીમાં વર્ષોથી અટકેલું પ્રમોશન મળે છે અને વેપારમાં ગ્રાહકોની લાઇન લાગવા માંડે છે. જો તમારા ઘરમાં કોઈ કુંવારા છોકરા છોકરી છે જેમના લગ્ન નથી થઈ રહ્યા તો ગુરુ બળવાન થવાથી તેમના લગ્નના યોગ પણ ખૂબ જલ્દી બની જાય છે. અન્ય રાશિના લોકોએ પણ આ ઉપાય પૂરી શ્રદ્ધાથી આજે જ ચાલુ કરી દેવો જોઈએ. તમારું ભાગ્ય 100% બદલાશે. વિડિયો પૂરો કરતા પહેલા હું તમને મુખ્ય દરવાજા માટેની 5 એવી કડક મનાઈવાળી વાતો જણાવું છું જે તમારે મરતા દમ સુધી યાદ રાખવાની છે. જો આ ભૂલ કરશો તો ગમે તેટલા ઉપાય કરશો કોઈ ફળ નહીં મળે. પહેલું, દરવાજા પર જૂતા ચંપલ ન રાખવા. ઘણા લોકો મુખ્ય દરવાજાની બિલકુલ સામે જ ચંપલ કાઢે છે. મિત્રો, આવું ભૂલથી પણ ન કરવું. ચંપલમાં આખા ગામની ગંદકી અને નકારાત્મકતા હોય છે. આનાથી માતા લક્ષ્મી ઉંબરેથી જ કાયમ માટે પાછા ફરી જાય છે. ચંપલ હંમેશા સાઈડમાં રાખો. બીજું, દરવાજા સામે કચરાપેટી ન રાખવી. મુખ્ય દરવાજાની બહાર ક્યારેય એંઠવાડ કે ડસ્ટબિન ન રાખવું. આનાથી ઘરમાં ભયંકર બીમારીઓ પ્રવેશે છે. ત્રીજું, દરવાજાનો અવાજ. ઘરનો મુખ્ય દરવાજો ખોલતી કે બંધ કરતી વખતે ક્યારેય કિચૂડ અવાજ ન આવવો જોઈએ. આ ભયંકર કલેશ કરાવે છે. આજે જ તેના મિજાગરામાં તેલ નાખી દો. ચોથું, સાવરણી ન દેખાવી જોઈએ. બહારથી આવતા કોઈ પણ વ્યક્તિને તમારા ઘરની સાવરણી સીધી ન દેખાવી જોઈએ. તેને હંમેશા છુપાવીને રાખો. પાંચમું, અંધારું ન રાખવું. સાંજે સૂર્યાસ્ત પછી ઘરના મુખ્ય દરવાજે ક્યારેય ઘોર અંધારું ન રાખવું. ત્યાં હંમેશા એક નાનો દીવો કે 0 વોલ્ટનો બલ્બ ચાલુ જ રાખવો. તો મિત્રો, આપણા વડીલો અને દાદી નાની કોઈ પાગલ કે અંધશ્રદ્ધાળુ નહોતા. તેઓ રોજ સવારે ઉઠીને ઉંબરે પાણી છાંટતા અને છાણથી લીંપણ કરતા હતા. એ જ કારણ હતું કે પહેલાના સમયમાં ઘરોમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ છલોછલ ભરેલા રહેતા હતા. માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુ તમારા પરિવાર પર હંમેશા તેમની કૃપા વરસાવે અને તમારા ઘરમાં ક્યારેય અન્નની કે ધનની કમી ન આવે એવી હું અંતરથી પ્રાર્થના કરું છું. જો તમને આજના આ પરમ વિચાર અને ગુજ્જુ ઇન્ફો ના મેગા એપિસોડમાં આપેલી માહિતી સાચી, દિલથી ઉપયોગી અને જ્ઞાનવર્ધક લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં અત્યારે જ પૂરી શ્રદ્ધાથી જય માતા લક્ષ્મી કે જય શ્રી હરિ અચૂક લખજો. તમારી એક કોમેન્ટથી ભગવાન પ્રસન્ન થઈ શકે છે. આ વિડિયોને કોઈ એક વ્યક્તિ પૂરતો સીમિત ન રાખતા તમારા દરેક વોટ્સએપ ગ્રુપમાં તમારા મિત્રો, ફેમિલી અને સગા સંબંધીઓ સાથે અચૂક શેર કરો. શું ખબર, તમારો એક શેર કોઈની વર્ષો જૂની ગરીબી દૂર કરી દે અને તમને એના આશીર્વાદ મળી જાય. આવી જ અદ્ભુત, શાસ્ત્રોક્ત અને ડીપ માહિતી સૌથી પહેલા જોવા માટે આપણી પોતાની ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દો. મળીએ છીએ આવતા વિડીયોમાં એક નવા અને જબરદસ્ત ચમત્કારિક ઉપાય સાથે. ત્યાં સુધી ખુશ રહો, સ્વસ્થ રહો અને હસતા રહો. આવજો. જય શ્રી કૃષ્ણ. જય માતા લક્ષ્મી.